બધા ઠંડા કેમ થઈ ગયા? ઠંડી વધારે લાગે ઠંડી? તો આપણા આગેવાનો આટલી ઠંડીમાં આપણી વચ્ચે જ્યારે વાત મૂકતા હોય તો હુંકારો બરોબર આપવો પડે કે નહીં? તો એક વાર જોરદાર બે હાથ ઊંચા કરીને તાળીઓ પાડો એટલે ખબર પડે કે ઠંડા નહીં થઈ ગયા. અવાજ આવે એવી તાળીઓ. જ્યાં ના સુધી ના કહું ત્યાં સુધી તાળીઓ પડે, ખબર પડે કે ગુજરાતનો ઠાકોર, ગુજરાતનો પચાસ, ગુજરાતનો ગરીબ વંચિત પોતાના હક અધિકાર અને પોતાની માંગ સાથે ભેગો થયો છે. એટલે જોરદાર તાળીઓ પડવી જોઈએ. જાગો જાગો જમાનો બદલાયો હો દારૂના વ્યસન છોડો જમાનો બદલાયો બાળ લગ્નના પૂરી વાચ છોડો જમાનો બદલાયો તમે શિક્ષણના માર્ગે હાલો જમાનો બદલાયો જાગો જાગો ઠાકોરો મારા જાગો. હું તો જાગેલો છું, અઢી રાત્રે 3 વાગે લોક હું જાગેલો મોક્ષ કરું જાઓ એટલે આવા જાગૃત રહો. આપણા સમાજ માટે અલ્પેશભાઈ સરસ્વતી ધામ વર્ષોથી ઘણા બધા સમયનો કહેતા હતા આદિ સપનું પૂરું થઈ રહ્યું છે, પણ પછી આપણું સંપૂર્ણ બનીને જજો પાછા ને પછી બહાર આપી દેવાનું થાય. હો હા, એટલે એ બધી પછી જવાબદારી તમારી યુવા મિત્રોની છે. આપણા સમાજ રાખવાનો આપણા શિક્ષણ માટે કરતા હોય તમે ધ્યાન ના આપો તો પછી સમાજ ક્યારે આગળ આવશે? એટલે વિનંતી છે, ભણજો અને ભણાવજો. બસ અહીંયા મારી વાત પૂરી કરું છું. આગળ ઘણા બધા આગેવાનો છે. જય ઠાકોર સમાજ. ખાલી થોડી એની બેની મારે થોડી વિનંતી કરવી છે. તમે જે સમાજ માટે બંધારણ આપણા સમાજના કલ્યાણ માટે કર્યું છે, બહુ સરસ કર્યું છે, પણ એક બે એવી વાતો છે જે તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. કેમ કે ઘણા બધા મને ફોન આવ્યા એવું હું એક કલાક કર્યું એવું ખાસ પેલા બીજવાળા બહુ ફોન આવ્યા એટલે બીજું કશું નહીં. એ લોકોનું પણ શું એમના પર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો નીચે કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો. તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈ કરી નક્કી કરજો. એ અમારા કલાકારોની વાત છે, એ શું થઈ શકે છે. તમને તમે આગેવાનો છો, તમને વધારે ખબર પડશે. કોઈ વસ્તુ તમે કરો તો એ પણ ધ્યાન રાખતા અને સમાજ માટે હંમેશા વર્ષોથી વાતો આવું છું. કેમ કે પહેલા હું શું બોલતો હતો, પિક્ચરમાં ડાયલોગ બોલવાના થાય, પણ જે સમયે મેં ગાવાનું કર્યું ત્યાંથી સમાજ માટે મેં ઘણા બધા ગીતો લખ્યા છે. મારા મોટાભાઈ જીવરાજભાઈ પણ જેમ કે જાગો જાગો ઠાકોર જાગો જવાનો બદલાવે, એ વખતે આપણો સમાજ બહુ પાછળ હતો. અત્યારે તો ઘણો બધો સમાજ આપણું ઘણો આગળ આવ્યો છે, શિક્ષણમાં પણ આગળ આવ્યો છે અને વ્યસનમાં પણ પાછું જો બની જતું તો એ બી આગળ આવવાનું. એટલે એમાં પણ પાછું જવાનું, તમે આગળ નહીં આવો. જો આગળ આવવાનું છે તો આવવાનું. હા, શિક્ષણમાં આગળ આવો. આવા સૌ લોકો એમાં જોડાઓ. બાળ લગ્નના કુરિવાજો છોડો,
એ બધા આપણે આગળ આવવાનું છે. તમે તો વ્યસન ને આગળ આવી ગયા. એટલે એવું નહીં બીજા સમાજમાં વ્યસન કરતા જ હોય, પણ આપણો સમાજ સૌથી વધારે પાછળ રહ્યો છે એનું કારણ વ્યસન જ છે. અને વ્યસનના કારણે આપણો સમાજ ભણી ના શકે અને ના ભણી શકે એટલે વ્યસનમાં ચડી ગયું. એટલે બસ એટલી જ વિનંતી કરું છું કે વ્યસનોથી દૂર રહો, શિક્ષણ અપનાવો. આ સુંદર બીજાનું મંત્રી આપણા માટે આપણા યુવા મિત્રો મદદ કરી. હા તો એક બે લાઈન. આપણો સમાજ એવો છે જે આટલી અડધી રાતે પણ આટલી બધી સમાજ સંખ્યામાં ઉપસ્થિત છે. એટલે ખરેખર અંકલભાઈએ આપણા સમાજ માટે કર્યું છે, વર્ષોથી આપણા સમાજની સેવા કરી છે. એટલે ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. એમને ફોન કર્યો તો હું લગ્નમાં બીજી હતો એટલે વાત નથી થઈ, પણ મેં એમને કીધું કે હું ચોક્કસ આવી જઈશ. અને આજે લગ્નનો પ્રોગ્રામ હતો મારો અહીંયા સાણંદ જોડે, પણ એ પણ રિક્વેસ્ટ કરી કે ભાઈ અમારા સમાજમાં આવું મોટું સંમેલન છે એટલે તમારે મને વહેલું ફ્રી કરવું પડશે. ને એમણે માની પણ લીધું અને મેં 3 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો. 3 વાગે આવી પણ ગયો, પણ એને જોડે જ આવ્યા નહીં. એટલે હંમેશા બસ આપણો સમાજ આવી એ જ મારા સમાજને પ્રાર્થના કરું છું. જ્યારે પણ સમાજનું કોઈ પણ કાર્ય હોય છે, આવા સંમેલન હોય છે, તો હું ચોક્કસ મળી જઉં છું. આ પણ જેની બેની પણ મને બોલાવે તો બોલા એ વખતે અમુક સંજોગોના કારણે હું નહોતો પહોંચી શક્યો, એ બદલ એની બેનથી માફી માંગુ છું. અહીંયા ઉપસ્થિત દરેક આગેવાનો એમની વંદન કરું છું. અને તમને તો મારો ભૂલ કેવું કયો કેમ કે તમારા જ આશીર્વાદ છે. અત્યારે એક નાના ઘરમાંથી એક ઠાકોરનો દીકરો અત્યારે તમે એનો સુપરસ્ટાર કહો છો, તો આ બધો તમારો આશીર્વાદ છે. તમે છો તો હું છું, અલ્પેશભાઈ છે અને દરેક આગેવાનો એ બધા જ તમારા આશીર્વાદના લીધે જ છે. અને આવા આશીર્વાદ હંમેશા સમાજના જે સારા કાર્ય કરતા હોય એટલે એ આગેવાનો પર રાખજો.